નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? મજામાં જોઈને તમને શું વાંધો? બરોબર છે, મજા આવે છે ને? મજા જ આવતી હશે, હે ને? બરોબર છે. લાસ્ટ લેક્ચરમાં આપણે સંકુલન ક્ષમતા પૂરી કરી હતી, સાદા ઘનની સંકુલન ક્ષમતા. ત્યારબાદ આપણે વાત કરી હતી ફલક કેન્દ્રિત ઘનમાં સંકુલન ક્ષમતા, અને ત્યારબાદ આપણે વાત કરી હતી અંતઃ કેન્દ્રિત ઘનમાં સંકુલન ક્ષમતા. સાદા ઘનમાં સંકુલન ક્ષમતા 52.4% જેટલી હોય છે. ફલક કેન્દ્રિત ઘનમાં સંકુલન ક્ષમતા 74% જેટલી હોય છે, જ્યારે અંતઃ કેન્દ્રિત ઘનમાં સંકુલન ક્ષમતા 68% જેટલી હોય છે. એ વાત આપણે કરી હતી. છોકરાઓ, આપણે ચેપ્ટર ભણીએ છીએ ઘન અવસ્થા, એટલે કે ઘન અવસ્થાના આપણે તમામ ગુણધર્મો જોઈએ છીએ. પહેલાં ઘન અવસ્થાની લાક્ષણિકતા જોઈ, ત્યારબાદ સ્ફટિકમય અને અસ્ફટિકમય ઘન પદાર્થ વિશે વાત કરી, ત્યારબાદ એ સ્ફટિક ઉપરથી સ્ફટિક પ્રણાલીની વાત કરી કે 7 પ્રકારની સ્ફટિક પ્રણાલી હોય. એ 7 પ્રકારની સ્ફટિક પ્રણાલી ઉપરથી 14 પ્રકારના બ્રેવિસ લેટાઇસ મળે, એની આપણે વાત કરી. એના પછી આપણે એકમ કોષ વિશે વાત કરી, ત્યારબાદ એકમ કોષના પ્રકાર વિશે વાત કરી, અને એકમ કોષના પ્રકાર પછી આપણે સંકુલન ક્ષમતા વિશે વાત કરી. મને યાદ જ છે કે આપણે વચ્ચે એક પરિમાણ, દ્વિપરિમાણ અને ત્રિપરિમાણમાં ઘટક કણોની ગોઠવણી કઈ રીતના થાય એ બાકી રાખેલી છે. એ મને ખબર છે. ચેપ્ટરની તમામ થિયરી પૂરી થાય પછી એ લેક્ચરના 2-3 વિડીયો હું તમને આપીશ, કારણ કે એ એક ટોપિક આખો જુદો છે, બરાબર? એટલે મને યાદ જ છે કે વચ્ચે એક પરિમાણ, દ્વિપરિમાણ અને ત્રિપરિમાણમાં ઘટક કણોની ગોઠવણી વાળો ટોપિક બાકી છે. તો આજે આપણે જે ભણવું છે એ છે એકમ કોષ પરિમાણમાં સમાવિષ્ટ ગણતરીઓ. મતલબ કે એકમ કોષમાં ઘનતા ઉપરથી આપણે એનું મોલર દળ ગણવા માટેનું એક સૂત્ર છે એ ઉપજાવવાનું છે. શું કરવાનું છે? ઘટક કણ ઉપરથી, ઘટક કણની ઘનતા ઉપરથી એનું આપણે એક સૂત્ર ઉપજાવવાનું છે. તો એકમ કોષ છે એ એકમ કોષનું આપણે કદ છે એ ગણી શકીએ છીએ. આપણને ખબર છે કે એકમ કોષનું કદ એટલે એ ઘન થાય. હવે ધાતુની ઘનતા પણ આપણે જાણી શકીએ. કોઈ પણ ઘન હોય તો ઘન પદાર્થની ઘનતા પણ જાણી શકીએ. કઈ રીતના? આપણને ખબર છે ઘનતા બરાબર દળના છેદમાં કદ. તો એને ધ્યાને રાખીને આપણે ઘનતા પણ ગોતી શકીએ છીએ. અને કોઈ પણ એક પરમાણુ હોય, કારણ કે કોઈ પણ આખો ઘન પદાર્થ હોય એ અણુનો બનેલો હોય અને અણુ છે એ પરમાણુનો બનેલો હોય. તો કોઈ પણ મારે એક પરમાણુનું દળ છે એ ગોતવું હોય તો આપણે એવોગેડ્રો આંક પદ્ધતિથી કોઈ પણ એક પરમાણુનું દળ છે એ ગણી શકીએ છીએ. કઈ પદ્ધતિથી? એવોગેડ્રો આંક પદ્ધતિથી. તો માનો કે હું એક્સ કિરણ વિવર્તનના અભ્યાસથી, બરાબર, એટલે કે એક્સ-રે ની મદદથી, એક્સ કિરણ વિવર્તનની મદદથી માનો કે કોઈ પણ એક એકમ કોષ છે. શું છે મારી પાસે? કોઈ પણ એક એકમ કોષ. હવે આ એકમ કોષ છે એટલે છોકરાઓ તમને સારી રીતે ખબર છે કે એકમ કોષ એટલે આને એકમ કોષ કહેવાય, કે જેનું ઘનમાં શું થતું હોય તો કે ભાઈ પુનરાવર્તન થતું હશે. આ એકમ કોષ. હવે માનો કે એકમ કોષની ધારની લંબાઈ છે ઈ a છે. શું છે છોકરાઓ? ધારની લંબાઈ કેટલી છે? a જેટલી છે. એની ઘનતા, પદાર્થ છે આ જે ઘન પદાર્થ, એ પદાર્થની ઘનતા જો d હોય, પદાર્થની ઘનતા કેટલી હોય? d જેટલી. અને એનું મોલર દળ, પદાર્થનું મોલર દળ ઈ જો કેપિટલ M જેટલું હોય, પદાર્થનું મોલર દળ જો કેપિટલ M જેટલું હોય તો ઘન સ્ફટિકમાં એકમ કોષનું કુલ કદ કેટલું થાય? આપણને ખબર છે. એકમ કોષનું કુલ કદ કેટલું થાય? એ ઘન. મારે શું જોઈએ છે? એકમ કોષની ઘનતા જોઈએ છે. શું જોઈએ છે? એકમ કોષની ઘનતા. તો આ કદ તો મળી ગયું. હવે મારે શું જોઈએ? દળ. તો એકમ કોષનું દળ એટલે શું થાય? તો કે ભાઈ આનું મારે દળ જોઈએ છે, વજન. તો
એકમ કોષનું દળ એટલે શું થાય? તો કે એકમ કોષમાં રહેલા પરમાણુની સંખ્યા, એકમ કોષમાં રહેલા પરમાણુની સંખ્યા. આપણને ખબર છે સાદા ઘનમાં પરમાણુની સંખ્યા જુદી હોય એકમ કોષ દીઠ, અંતઃકેન્દ્રિત ઘનમાં પણ એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા જુદી હોય, ફલક કેન્દ્રિત ઘનમાં પણ એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા જુદી હોય. તો કોઈ પણ એકમ કોષનું દળ જોતું હોય તો શું કરવું પડે? એકમ કોષમાં રહેલા પરમાણુની સંખ્યા એને ગુણ્યા શું કરવું પડે? કે દરેક પરમાણુનું દળ, દરેક પરમાણુનું દળ. તો માનો કે એકમ કોષનું જે દળ છે, બરાબર, એકમ કોષનું શું છે? દળ. એને આ જે એકમ કોષમાં રહેલા પરમાણુની સંખ્યાનું z કહું અને દરેક પરમાણુનું કદ છે એ સ્મોલ m જેટલું હોય, તો મને એકમ કોષનું દળ કેટલું મળે છોકરા? તો કે z m જેટલું. એકમ કોષનું દળ કેટલું મળે? z m જેટલું, કે જ્યાં z છે એ શું છે? તો કે એકમ કોષમાં રહેલા પરમાણુની સંખ્યા અને m છે એ શું છે? દરેક એકાકી પરમાણુનું દળ. કે આ એક એકમ કોષમાં કેટલા પરમાણુ છે? માનો કે 2, તો એક પરમાણુનું દળ કેટલું? તો કે ઈ એક પરમાણુના દળને મારે કેટલા વડે ગુણવા પડે? એની સંખ્યા વડે, મતલબ કે 2 વડે ગુણવા પડે. તો હવે આના ઉપરથી મને એકમ કોષની ઘનતા મળી જાય છોકરાઓ. એકમ કોષની ઘનતા, એકમ કોષની ઘનતા, ઘનતા બરાબર શું થાય? તો કે એકમ કોષનું દળ ના છેદમાં એકમ કોષનું કદ, દળના છેદમાં ઘનતા, એટલે કે એકમ કોષનું દળ ના છેદમાં એકમ કોષની દળ ના છેદમાં એકમ કોષનું કદ, એનાથી આપણને શું મળી જાય? ઘનતા. ભાઈ દળ તો આવ્યું z m, કેટલું છે? z m. અને કદ કેટલું છે? તો કે a ઘન જેટલું. આ એકમ કોષની ઘનતાને હું d કહી દઉં તો શું મળે? d બરાબર z m ના છેદમાં a ઘન. આ એક સૂત્ર મળ્યું, બરાબર છે. હવે જો આગળ વાત કરીએ તો આ દરેક પરમાણુનું દળ m છે. m એટલે શું થાય? તો કે એના મોલર દળ એટલે કેપિટલ M. મોલર દળને કેના વડે ભાગવા પડે? એવોગેડ્રો આંક વડે ભાગવા પડે, તો તમને એક પરમાણુનું દળ મળે. માનો કે કોઈ પણ ઘનની વાત કરતા હોય તો એનું મોલર દળને શું કરવા પડે? એવોગેડ્રો આંક વડે ભાગવા પડે, તો એક પરમાણુનું દળ મળે. તો આ સમીકરણમાં જ્યાં જ્યાં મને સ્મોલ m દેખાય છે ત્યાં હું શું મૂકી દઈશ? m ના છેદમાં na. તો મને સૂત્ર શું મળશે? d બરાબર z કેપિટલ M ડિવાઇડેડ બાય a ઘન na. d બરાબર z m ડિવાઇડેડ બાય a ઘન na. તો આમાં ટોટલ 1 2 3 4 ને 5 પ્રાચલો છે કે જેની વેલ્યુ છે એ બદલાતી રહેતી હોય. આમાંથી કોઈ પણ 4 ની વેલ્યુ તમને ખબર હોય તો બાકીનાનું મૂલ્ય છે તમે ગોતી શકો છો. શું કહી શકો છો? એનું મૂલ્ય તમે ગોતી શકો છો. તો આ સૂત્ર છોકરાઓ તમારે ખાસ એક ધ્યાન રાખવું પડશે. જ્યારે પણ એકમ કોષની ઘનતા ગોતવાનું કે ત્યારે d બરાબર z m ડિવાઇડેડ બાય a ઘન na. આ સૂત્ર છે એ તમારે મગજમાં રાખવું પડશે, યાદ રાખવું પડશે. હવે આના ઉપરથી આના જે દાખલાઓ આપ્યા છે એ દાખલા આપણે જોઈએ છોકરા. તમારી ટેક્સ્ટબુકમાં ઉદાહરણ નંબર છે 1.3 નંબરના ઉદાહરણની વાત કરીએ. રકમ કઈ કેવી આપી છે ટેક્સ્ટબુકમાં જોતો પેજ નંબર 22 ઉદાહરણ નંબર 1.3. આપણને કીધું છે એક તત્વની રચના અંતઃકેન્દ્રિત સમઘનીય છે, એટલે કે BCC રચના આપી છે, બોડી સેન્ટર ક્યુબિક. ખૂણા ઉપર એક એક ઘટક કણ અને એક કેન્દ્ર કણ, અને તેના કોષની ધાર 288 પાઇકોમીટર છે. એટલે a આપ્યું છે ધાર એટલે 288 પાઇકોમીટર. આગળ વાત કરી છે છોકરાઓ કે તત્વની ઘનતા 7.2 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ઘન છે. એની ઘનતા કેટલી છે? 7.2 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ઘન. તો તત્વના 208 ગ્રામમાં કેટલા પરમાણુ રહેલા હશે? ધારની લંબાઈ આપી છે, ઘનતા આપી છે, તો આપણને એવું પૂછ્યું છે કે 208 ગ્રામમાં કેટલા પરમાણુ હશે.
હવે છોકરાઓ સૌથી પહેલા તમારે એકમ કોષનું કદ ગોતવું પડે. મારી પાસે લંબાઈ છે તો હું એકમ કોષનું કદ પહેલાનું ગોતું લઉં. એકમ કોષનું કદ બરાબર a ઘન. a એટલે કે 288 પાઇકોમીટર છે. શું છે? પાઇકોમીટર. પાઇકોમીટરને મારે મીટરમાં ફેરવવા હોય તેને શું કરવું પડે? 10 ની -12 ઘાત વડે ગુણવા પડે. એટલે કે શું થશે? 10 ની -12 ઘાત મીટર ઘન. એને હું સેન્ટીમીટરમાં ફેરવી નાખું, કારણ કે અહીંયા જે છે ગ્રામ પર સેન્ટીમીટરમાં છે. તમારે યુનિટ બધાય સરખા કરવા પડે. એટલે આને જો હું સેન્ટીમીટરમાં ફેરવું તો શું થાય? 288 ગુણ્યા 10 ની -10 સેન્ટીમીટર ક્યુબ. 10 ની -10 સેન્ટીમીટર ક્યુબ. બરાબર. હવે આનો શું કરવાનો છે? ઘન. આનો પણ શું કરવાનો છે? ઘન. એટલે 288 ગુણ્યા 10 ની -10 ઘાત એનો ઘન કરીશ એટલે આન્સર આવશે 2.39 ગુણ્યા 10 ની -23 ઘાત સેન્ટીમીટર ઘન. આ શું આવ્યું? એકમ કોષનું કદ આવ્યું. જો એની ધારની લંબાઈ આટલી હોય એનું કદ કેટલું થાય? આટલું. આપણને એવું કીધું છે કે તત્વના 208 ગ્રામમાં પરમાણુની સંખ્યા કેટલી? તો આપણી પાસે સૂત્ર છે ઘનતા બરાબર દળના છેદમાં કદ. ઘનતા બરાબર દળના છેદમાં કદ. આપણી પાસે કદ તો આવ્યું, દળે છે. બરાબર. ઘનતા આવી છે અને બીજું શું છે આપણી પાસે? દળ. તો એના ઉપરથી આપણને કદ મળી જાય. તો આમાંથી કદને સૂત્રનો કરતા બનાવું તો શું થાય? દળના છેદમાં ઘનતા. તત્વ કેટલું આપ્યું છે એનું ગ્રામ? 208 ગ્રામ. એની ઘનતા કેટલી આપી છે? 7.2 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ઘન. એટલે 208 ગ્રામ અને અહીંયા ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ઘન. છેદનો છેદ અંશમાં જાય એટલે સેન્ટીમીટર ઘનમાં જવાબ આવશે. તો એનું કદ છે 208 × 7.2 કરશો એટલે આન્સર આવશે 28.28 સેન્ટીમીટર ઘન. 28.28 સેન્ટીમીટર ઘન. આટલું કદ હશે. કોનું? તત્વના 208 ગ્રામનું કદ. તત્વના 208 ગ્રામનું કદ કેટલું આવશે? 28.28 સેન્ટીમીટર ઘન. હવે જો 28.28 સેન્ટીમીટર ઘન જેટલું કદ હોય તો આ શું છે? તો કે આ તો એકમ કોષમાં છે અને આ 208 ગ્રામ. તો આપણે ત્રિરાશિ મૂકી શકીએ કે એક એકમ કોષમાં આટલું તો 208 ગ્રામમાં કેટલું. એટલે મારે આને આના વડે ભાગવું પડે. હવે મારે શું જોઈએ છે? તો કે એકમ કોષની સંખ્યા. આટલા કદમાં એકમ કોષની સંખ્યા કેટલી? તો કે 208 ગ્રામમાં એકમ કોષની સંખ્યા. એકમ કોષની સંખ્યા કેટલી? તો કે 28.28. બરાબર. 28.28 એના વડે ભાગવા પડે 2.39 એને ગુણ્યા 10 ની -23 ઘાત વડે એના વડે ભાંગીશ. બરાબર. એટલે શું થશે? આ સેન્ટીમીટર ઘન પ્રતિ એકમ કોષ છે. મતલબ કે આ કદ છે ને એક એકમ કોષનું છે અને આ આખા ઘનનું છે. તો જો આખા ઘનનું આટલું કદ હોય તો એક એકમ કોષનું કેટલું? એટલે મને આનાથી શું મળશે? 208 ગ્રામમાં એકમ કોષ કેટલા? તો કે આ ટોટલ ને આને વડે ભાગી નાખો. આ સેન્ટીમીટર ઘનમાં ને આનો એકમ છે સેન્ટીમીટર પ્રતિ એકમ કોષ. એટલે સેન્ટીમીટર ઘન સુધી ઉડી જાય છેદનો છેદ અંશમાં. એટલે આનાથી મને શું મળશે? એકમ કોષની સંખ્યા 28.28 ને 2.39 વડે ભાગશો એટલે જવાબ આવશે 12.08. 12.08 ગુણ્યા 10 ની 23 ઘાત એકમ કોષ છે એ 208 ગ્રામમાં હોય. મતલબ કે 208 ગ્રામ તત્વ હશે તો એમાં એકમ કોષની સંખ્યા કેટલી હશે? 12.08 ગુણ્યા 10 ની 23 ઘાત. આ તો એક એકમ કોષમાં થયું. ખાસ ધ્યાન રાખજો છોકરાઓ, અહીંયા જવાબ અહીંયા સુધી આવીને મૂકી દે છે. આપણને કીધું છે બીસીસી રચના. તો બીસીસી રચનામાં એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા કેટલી હોય? તો કે 2. એટલે અહીંયા આપણે લખવાનું બીસીસી રચનામાં એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા. એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા કેટલી હોય? 2. તો આ તો એક એકમ કોષમાં છે. બરાબર. તો 2 એકમ કોષમાં શું? 2 એકમ કોષમાં પરમાણુની સંખ્યા કેટલી?
તો આને આપણે શું કરવું પડે? 2 વડે ગુણવું પડે. એટલે કે આપણે એવું કહી શકીએ કે 208 ગ્રામમાં એકમ કોષની કુલ સંખ્યા બરાબર 2 ગુણ્યા 12.08 એને ગુણ્યા 1023 ઘાત. 12.08 એને ગુણ્યા 1023 ઘાત એટલે 12.8 ગુણ્યા 2 કરશો એટલે આવશે 24.16 ગુણ્યા 1023 ઘાત પરમાણુઓ હાજર હોય. આ લ્યો તમારો જવાબ થયો. શું થયો? જવાબ. છોકરાઓ તમને શું પૂછું તો હજી કહી દઉં છું. બહુ જ સરસ દાખલો છે. બીસીસી રચના આપી છે, ધારની લંબાઈ 288 પાઇકોમીટર કીધી છે, ઘનતા આપી છે, એવું કીધું છે કે 208 ગ્રામમાં કેટલા પરમાણુ હાજર હોય. સૌથી પહેલા હું કદ ગોતી લઉં. એક એકમ કોષનું કદ તો કે એ ઘન જેટલું થાય એટલે આને ગોતી લીધું 2.39 × 10 - 23 ઘાત સેન્ટીમીટર ઘન પ્રતિ એકમ કોષનું કદ થાય. હવે આપણને કઈ પૂછે 208 ગ્રામ, તો 208 ગ્રામમાં કેટલું? તો કે 208 ગ્રામમાં કદ આપણી પાસે સૂત્ર છે ઘનતા બરાબર દળના છેદમાં કદ. તો એના ઉપરથી કદને સૂત્રનો કરતા બનાવીએ તો દળ એક છે મારી પાસે આવી 208 ગ્રામ આપણને આપ્યું છે અને ઘનતા આપી છે 7.2 તો એ કેટલું આવે 28.28 સેન્ટીમીટર ઘન. આ એક એકમ કોષનું છે ને આ આખા તત્વનું છે. બે મારી પાસે કદ છે. હવે મારે એકમ કોષની સંખ્યા જોતી છે કે આ ટોટલ છે અને આ એક એકમ કોષનું કદ છે. તો એકમ કોષની સંખ્યા કેટલી? તો કે આને વડે ભાગી નાખો. 28.28 ને 2.39 ગુણ્યા 10 - 23 વડે ભાગી નાખો. જવાબ આવશે 12.08 ગુણ્યા 1023 ઘાત એકમ કોષ. આટલા એકમ કોષ હાજર હોય. પણ બીસીસી રચના આપી છે તો બીસીસી રચનામાં એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા કેટલી? 2 એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા હોય તેને શું કરવું પડે? 2 વડે ગુણવું પડે એટલે 24.16 ગુણ્યા 1023 ઘાત પરમાણુઓ હાજર થાય. કેટલા? 24.16 ગુણ્યા 1023 ઘાત પરમાણુ. હું છોકરાઓ ખાલી એટલો જ આમાં ફેરફાર કરી નાખું ને, અહીંયા ખાલી એફસીસી કરી નાખું ને તો અહીંયા એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા કેટલી થાય? 4. તો મારે અહીંયા શું કરવું પડે? 4 વડે ગુણવા પડે. અહીંયા હું સાદો ઘન કરી નાખું તો એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા કેટલી થાય? 1 થાય. તો અહીંયા મારે શું કરવું પડે? 1 વડે ગુણવા પડે. આ બે સ્ટેપ ઉપરથી દાખલો આખો ફરી જાય ને તો જવાબ પણ ફરી જાય. બરાબર? એટલે આ એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. એટલે આજે આપણે ઘનતા અને ઘનતા ઉપરથી એનો એક દાખલો જોયો. નેક્સ્ટ લેક્ચરમાં હજી આના ઉપરના આપણે 2-3 એક્ઝામ્પલ છે એ જોશું. આજનું હોમવર્ક છે એકવાર રફ નોટમાં અને એકવાર ફેરબુકમાં. નેક્સ્ટ લેક્ચરમાં મળીએ ત્યાં સુધી બધાને જય ભગવાન મહાદેવ હર.